सर्वशतमासु नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उदजानं विश्व पंचनमो कार्य मंगलायं च सर्वेषां परमं मंगलं भगवान् मंगलं स्थूलविग्रहाय श्रीमुस्तफाय सर्वशतमासु अनंतकारी अनंत कल्याण ने करनारा તારક તીર્થંકરો આપણા સર્વ માટે અદ્ભુત એવા શાસનની રચના કરીને ગયા છે. પ્રભુના સમવસણ થકી અનેક જીવો તરે છે અને ત્યારબાદ પ્રભુના શાસન થકી અનેક જીવો ધર્મ પામે છે અને તરે છે. લગભગ વર્ષો પહેલા એટલે 1280 સમયમાં થયેલા મંત્રીશ્વર પેથડસા જેમનું જીવન ચરિત્ર ખૂબ અદ્ભુત છે. ઘણી વાતો શીખવા જેવી છે. મંત્રીશ્વરના પિતા હતા દેદસા, જે નાનપણથી ખૂબ સુખોમાં હતા, પણ કહેવાય ને કે સમયે સમયે બધી જ વસ્તુઓ બદલાય. તો આ મંત્રીશ્વરના પિતા જ્યારે નાના હતા ત્યારે એમના પિતાનું મૃત્યુ થયું અને પિતાની સાથે બધું જ પુણ્ય ગયું. ધીમે ધીમે મોટા થાય છે. વિમલશ્રી કરીને એમની પત્ની થાય છે દેદસાની. ખાવાના ફાફા લોકો પાસે ઉધાર માંગી માંગીને જીવી રહ્યા છે. અને હવે તો એવો દિવસ આવી ગયો કે જે મળે એ દરેક પાસેથી ઉધાર લીધા છે. એટલે દરેક વ્યક્તિ એમની પાસે હવે પૈસા માંગે છે. પૈસા આપવા ક્યાંથી? અને એ સમયે જંગલમાં જાય છે. નગાર્જુન કરીને યોગીનો ભેટો થાય છે અને એ યોગી એમને સુવર્ણ સિદ્ધિ આપે છે, જેવા તેવા વ્યક્તિને ન આપે. આ જીવમાં બહુ યોગ્યતા હતી. આ બધી જ વાતો પૂર્વે થયેલી છે. જસ્ટ બ્રીફમાં આ બધી વાતો કરું છું. અને યોગ્યતા જાણીને સુવર્ણ સિદ્ધિ આપી. અને એ યોગીએ કહ્યું હતું કે જેમ જેમ તું આગળ વધે તેમ તેમ લોકોનું કલ્યાણ કરશે. અને ખરેખર એને ઘણા લોકોનું કલ્યાણ કર્યું. પોતે નગરમાં આવે છે, ફરી ધંધો ચાલુ કરે છે, લોકોના દીવા ચૂકતે કરે છે અને ખૂબ 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 આગળ વધે છે. એક પ્રસંગ એવો પણ હતો જ્યારે એક જગ્યાએ દેવગીરીની અંદર ઉપાશય એટલે કે પૌષશાળા બાંધવાની વાતો ચાલુ હતી. ત્યારે આ દેદસાએ સંપૂર્ણ લાભ લીધો અને ઉપાશય શેનો બનાવ્યો ખબર છે? સોનાની ઈંટથી. અને એમાં પણ પ્યોર કેસર એમણે ભેળવ્યું. ચૂનામાં કેસર ભેળવીને આખો અદ્ભુત ઉપાશય એમણે ઉભો કર્યો હતો. ખૂબ પ્રતિષ્ઠિત થયા, ખૂબ ધન કમાયા, ખૂબ માન સન્માન કમાયા. અને ત્યારબાદ વિદ્યાપુર નગરની અંદર પોતે પાછા ફરે છે વેપાર વગેરે કરીને. અને સમય જતા વિમલશ્રીને એક સ્વપ્ન આવે છે. વિમલશ્રી એટલે દેદેસાના પત્ની અને મંત્રીશ્વર પેથડસાના માતાજી. વિમલશ્રીને એક સ્વપ્ન આવે છે કે એક દીવો ધીમે 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 પ્રકાશ કરતા કરતા ખૂબ વિશાળ પ્રકાશ કરે છે. એટલે કે બહુ દૂર દૂર સુધી એનો પ્રકાશ ફેલાય છે. અને સમય જતા જયારે સ્વપ્નના અર્થને જ્યોતિષો જોડે ચર્ચા કરી ત્યારે ખબર પડી કે આપણે ત્યાં કોઈક એવો ઉત્તમ આત્મા આવવાનો છે જે ખૂબ આગળ વધશે. સમય જાય છે. આ વિમલશ્રી એમ કહેવાય કે રોજ ઘણું ઘણું એટલે ઘણું, આપણા હિસાબે અહીંયા તો 7.5 વગેરે લખ્યું છે, પણ ઘણું બધું સોનું દાનમાં આપતી હતી આ દેદસાની પત્ની. 7.5 કરીને એક માપ હતું, એટલું બધું સોનું એ દાનમાં આપતી હતી. ધીમે ધીમે સમય વીતે છે. મંત્રીશ્વર પેથડસાનો જન્મ થાય છે. એ પણ મોટા થાય છે.
પેથળસા મંત્રીના પણ લગ્ન થાય છે. પ્રથમિણી કરીને એક શેઠની દીકરી જોડે એમના લગ્ન થાય છે. પેથળસા મંત્રીને પણ એક દીકરો થાય છે, નામ પડે છે ઝાંઝણ શાહ. એટલે 3 પેઢી, દેદશા, પેથળસા અને ઝાંઝણ શાહ, આ 3 વ્યક્તિ. હવે દેદશા જે છે એ પોતે પોતાના દીકરાને પૂછી રહ્યા છે, પેથળસાને, કે હવે મારો અંતિમ સમય છે, ગમે તે ક્ષણે મારું મૃત્યુ આવી શકે તેમ છે. કારણ કે થોડાક જ દિવસ પૂર્વે વિમલશ્રીનું મૃત્યુ થયું હતું. એટલે કે તારી માતા તો હવે ગઈ છે અને મારું પણ હવે ગમે તે ક્ષણે સમય આવી શકે એમ છે. મારે બધું વાપરવું છે સારા માર્ગે. તારા માટે કેટલા રાખીને જાઉં? જો કે ઓલરેડી આ દેદશાએ એના જીવનમાં શ્રુત ભક્તિ, તીર્થ ભક્તિ, સાધની ભક્તિ આદિ અનેક સુકાર્યો કર્યા હતા, સત્કાર્યો ઘણા કર્યા હતા. પણ હજી એને એમ છે કે હું જતા જતા આ બધું હું વાપરીને જાઉં. દરેક વડીલો અહીંયા બેઠા છે, હું ખાસ દરેકને વિનંતી કરું છું, દરેક વ્યક્તિ છે ને પોતપોતાના પુણ્યનું મેળવી જ લેવાના છે. દરેક વ્યક્તિ કર્તવ્ય જે કરવાનું છે એ કરી જ લેવાનું છે, એમાં ના નથી. પણ આપણા હાથે જેટલું થઈ શકે ને એટલું સન્માર્ગે વાપરીને જવાનું છે. કારણ કે દેદશાની હાલત પણ તમે જુઓ. દેદશાના પિતા ઘણું મૂકીને ગયા હતા, પરંતુ દેદશાના પિતા ગયા એની સાથે એનું પુણ્ય ગયું, એટલે બધું ઝીરો થઈ ગયું. આ તો દેદશાનું પુણ્ય હતું, એને સુવર્ણ સિદ્ધિ મળી, પાછું બધું મળી ગયું. દેદશા પોતાના દીકરાને પૂછી રહ્યા છે, પેથળસાને, કે આપના માટે હું કેટલું રાખીને જાઉં? ત્યારે મંત્રીશ્વર પેથળસા, જે ભાવિમાં થવાના છે મંત્રીશ્વર, એ કે છે કે પિતા, આપ જયારે મારી એજના હતા ત્યારે આપની પાસે શું હતું? ત્યારે એને ક્લિયર કીધું કે કશું જ નતું, કારણ કે મારા પિતાજી ગયા એટલે બધું જ એની સાથે નાશ પામી ગયું. પૈસા ગયા ને માન સન્માન ગયું, બધું ગયું હતું. ત્યારે ખૂબ સરસ પેથળસા મંત્રી જવાબ આપે છે કે પિતાજી, એનો મતલબ એ છે કે આ બધું જ આપણને આપના પુણ્યથી મળ્યું છે. કારણ કે આપના પિતા ગયા એટલે એની સાથે એનું પુણ્ય ગયું, એટલે સંપત્તિ પણ ગઈ. તો આ જે કંઈ પણ મળ્યું છે તમને તમારા પુણ્યથી મળ્યું છે ને, તો તમારા જાતે તમે વાપરીને જાઓ. અહીંયા બેઠેલા દરેક વડીલોને હું પ્રશ્ન કરું કે આપણો ભૂતકાળ જોશો ને, બરોબર છે, ઘણા ખરા ગર્ભ શ્રીમંત છે, એટલે પહેલેથી જ સુખ જોયેલું છે. પણ ઘણા ખરા એવા પણ છે કે પહેલેથી સુખ નથી જોયું. તો એનો મતલબ શું છે? કે આ સુખ આપણને આપણા પુણ્યથી મળ્યું છે, બરોબર ને? તો આ બધું જ સુખ જે છે ને, એને હવે સન્માર્ગે વાપરવું. સન્માર્ગ શબ્દનો અર્થ જે ગુણવાન છે એ ગુણવાનની ભક્તિ કરવા પાછળ વાપરવું. અને આ જગતમાં ગુણવાન સર્વશ્રેષ્ઠ પરમાત્મા છે. પરમાત્મા લોકોના દિલમાં વસે, શાસનની પ્રભાવના થાય. આજના કાળમાં શમણી ભગવંતો જે પરમાત્મા જેવું જીવન જીવી રહ્યા છે એની ભક્તિ કરવી. આપણા જ શાસનના સાધર્મિકો, એની ભક્તિ કરવી. દરેક કોમ, ચાહે મુસ્લિમ હોય, મરાઠી હોય કે કોઈ પણ હોય, એ બધા જ પોતપોતાના કોમ માટે કેટલું બધું કરતા હોય છે, ઘણું બધું કરતા હોય છે. આપણે બહુ ઓછું કરીએ છીએ, નથી કરતા એમ નથી, પણ ઘણું ઓછું કરીએ છીએ. શ્રી સંભવનાથ દાદા સાધુની ભક્તિ કરતા કરતા તીર્થંકર નામકરણમાં બાંધીને ગયા છે, એટલે આપણે પણ ધ્યાન રાખવાનું. એ સિવાય પણ અનુકંપાના ક્ષેત્રોમાં પણ આપણે કરવાનું છે. જે ક્ષણે જેની જરૂરિયાત વધારે હોય એ પ્રમાણે આપણે ભક્તિ કરવાની છે. પેથળસા મંત્રીના શબ્દો કે પિતાજી, આપણે જેટલું વાપરવું એટલું વાપરીને જાઓ, આપણા પુણ્યથી બધું મળ્યું છે, આપ વાપરો. પેથળસા મંત્રીની ખુલ્લી છૂટ. અને એમના પિતા દેદશાએ ઘણું એટલે ઘણું વાપર્યું, માત્ર અલ્પ કે જે વારસા પૂરતું કહી શકાય એટલું પેથળસાને આપ્યું, બાકી બધું સન્માર્ગે વાપરીને ગયા. કારણ કે દરેકને પોતપોતાના પુણ્ય પર ભરોસો છે. સમય જાય છે,
એક એવી પરિસ્થિતિ આવે છે એક એવી પરિસ્થિતિ નિર્માણ થાય છે પિતૃસ્થાની સામે કે ખાવા પીવાના પ્રોબ્લેમો છે, બહુ જ કટોકટીની અંદર જીવન જીવી રહ્યા છે એ અને એમના શાવિકા. ઠીક છે, છતાંય જીવન ચાલી રહ્યું છે. હવે એ સમયે એક આચાર્ય ભગવંત ગામના પધારે છે. નામ હતું ધર્મઘોષ સુરીશ્વરજી મહારાજ સાહેબ. એમને મેસેજ મળ્યા કે આચાર્ય ભગવાન પધાર્યા છે, એટલે પોતે વ્યાખ્યાનમાં જાય છે. અને એ સમયે વ્યાખ્યાનનો વિષય હતો પરિગ્રહ પરિમાણ વ્રત. સિમ્પલ ભાષામાં આપણને જે મળ્યું છે એની અંદર નિયમો લઈ લેવા, લિમિટેશન લઈ દેવા, જેટલું છે એને લિમિટ કરવું, એને પરિગ્રહ પરિમાણ વ્રત કહેવાય છે. હવે એ સમય તો નિયમ હતો એ પ્રમાણે મંત્રીશ્વર પોતે ત્યાં આગળ જાય છે. કારણ કે નિયમ શું હતો કે જ્યારે પણ આપણા નજીકમાં મુનિ ભગવંત આવે તો આપણે જીનવાણીનું શ્રવણ કરવાનું કમ્પલસરી. બોલો, આપણા દરેકનો આ નિયમ ખરી? ફરી રિપીટ કરું છું, આપણા નજીકમાં શ્રમણી ભગવંત આવે તો આપણે જીનવાણીનું શ્રવણ કરવા જેવું આ નિયમ છે ખરી આપણો? જે પુણ્ય શ્રાવક હતા પૂનમચંદ શેઠ, જે પુણ્ય શ્રાવક આપણને મળ્યા એ પણ જીનવાણીનું શ્રવણ કરવા ગયા અને ત્યારબાદ આપણને મળ્યા છે. તો બધાના મૂળમાં જીનવાણી છે. પેથળસા પોતે જીનવાણીનું શ્રવણ કરવા જાય છે ત્યારે મુનિ ભગવાન પરિગ્રહની વાત સમજાવે છે કે આપણા દરેકના જીવનમાં એક નિયમ હોવો જોઈએ કે આનથી વધારે તો ના જ હોવું જોઈએ. અને માનો પુણ્યના ઉદય મળી પણ ગયું તો જે નિયમ લીધો છે એનાથી વધારે જો આવે તો એ સન્માર્ગે વાપરી દેવાનો. બોલો, આપણા દરેકનો નિયમ છે ને? આપણા દરેકના જીવનમાં આ નિયમ છે ને? ન હોય તો લાવી દેજો, ખૂબ જરૂરી છે. કારણ કે નિયમ લીધા પછી પુણ્ય સહજતાએ વધે. હા, જેમ જેમ નિયમ આપણા વધે ને તેમ તેમ આપણી અંદર પુણ્ય વધતા જાય. હવે આપણે કોઈ પણ રીતે પ્રયત્ન કરવા છે કે નિયમો લેવા છે, પુણ્ય વધારવા માટે નહીં, ગુણોના વિકાસ માટે. કારણ કે નિયમો આવે તેમ તેમ ગુણોના વિકાસ પણ થવાના છે, એ નક્કી છે. હવે આ બાજુ દરેક વ્યક્તિ પોતપોતાની રીતે ત્યાં આગળ નિયમ લઈ રહ્યું છે. કારણ કે આ જીવો એટલા ઉત્તમ હતા, જીનવાણીનું શ્રવણ તો કરવાનું, પણ એનો કઈક અંશ પોતાના જીવનમાં ઉતારવાનો. જો આ બીજી મહત્વની વાત, પહેલા નજીકમાં જો ગુરુ ભગવંત આવે તો વ્યાખ્યાન સાંભળવાનું, અને જે સાંભળ્યું છે એ વસ્તુ પોતાના જીવનમાં ઉતારવાની કોશિશ કરવાની. એટલે નજીકના દરેક વ્યક્તિ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે નક્કી કરે છે કે આ વર્ષમાં હું આટલું ભેગું કરીશ, આનાથી વધારે નહીં કરું, અને બાય ચાન્સ આવી ગયું પુણ્યના ઉદય તો સન્માર્ગે વાપરી દઈશ. હવે પેથળસા મંત્રી, જે ભવિષ્યમાં થનારા છે મંત્રી, એ પોતે વિચાર કરે છે કે શું નિયમ લેવો. જેને ખાવા પીવાની જ કટોકટી હોય, ખાવા પીવાના જ પ્રોબ્લેમ આવતા હોય, તો કેવી રીતે નિયમ લેવા કે હું આટલા વાપરું ને આટલા ન વાપરું, કે આટલા જ આનાથી વધારે હું ભેગા નહીં કરું. એટલે છતાંય ગુરુ ભગવાનનું માન ચડાવવા માટે અને પોતાની અંદર સંસ્કાર પાડવા માટે એમણે નિયમ લીધો. એટલે એમણે ગુરુ ભગવાનને કીધું કે સાહેબ, 20 રૂપિયા એ સમયની કોઈ કરન્સી હશે 20, કે સાહેબ આટલો નિયમ હું લઉં. એટલે બધા તો એના પર હસવા લાગ્યા કે એની પાસે એક પણ નથી ને 20 નો નિયમ લેવાની વાત કરે છે, એટલે એનો મતલબ શું છે કે આ 20 કમાશે? બધા એના પર હસવા લાગ્યા. ત્યારે મુનિ ભગવંત જ્ઞાની હતા. મુનિ ભગવંત જ્ઞાનથી જોવે છે, એના હાથની રેખાઓ પણ જોઈએ છે કે એના હાથની અંદર શું છે ખબર છે? સ્વસ્તિક છે. એના હાથની અંદર મત્સ્ય છે. મત્સ્ય એટલે માછલું, સિમ્પલ ભાષામાં. એના હાથની અંદર છત્ર છે. એના મુખ ઉપર લોકપ્રિયતા દેખાય છે. એના મુખ ઉપર રાજરેખા દેખાય છે. મુનિ ભગવાન કે નહીં, થોડું વધારે લે. એટલે પેલો તો ઓલરેડી, કારણ કે 20 પણ એને એટલું વધારે લાગતું હતું, લોકોએ આટલામાં મજાક ઉડાડતા હતા, શું વધારે લેવું. એને 40 કીધું, 50 કીધું, 100 કીધું, 1000 કીધું. મારા સાહેબ કે નહીં, હજી વધારે લે.
એટલે પેલા કીધું કે સાહેબ હવે તો તમે જ કહો. સીધી વાત છે ને, કારણ કે મારી બુદ્ધિ પ્રમાણે તો એકનો નિયમ લઉં ને તો એ ઘણું છે, કારણ કે એકથી વધારે તો ભેગું જ નથી થવાનું. સાચું કહું તો ભેગું નહીં, જે આવે છે બધું વપરાઈ જ જાય છે, વધે છે કઈ નહીં. એટલે ત્યારે 5 લાખ ધાર્યોને, કેટલા, એક નહીં પણ જ્યાં દેખાતું જ નથી કે એક પણ ભેગું થશે કે નહીં, એ સમયે 5 લાખ ધાર્યા એમને. પરિગ્રહ પરિમાણ વ્રત નિયમ લઈ લીધું. એને તો હજી કલ્પના નથી થતી. મુનિ ભગવાન કે થશે, ભવિષ્યમાં આ વસ્તુ થશે, તું બહુ આગળ વધવાનું છે, ઘણા શાસનના કામ તારે કરવાના છે. એટલે બેતરસા કે ઠીક છે સાહેબ, આપના શબ્દો ફળે, બાકી મારી બુદ્ધિ પ્રમાણે અત્યારે મારું જે જીવન જીવાય છે એમાં તો કઈ મને દેખાતું નથી. મુનિ ભગવાનને વંદન કર્યા, પોતે પાછા ફર્યા. ઘરે આવીને શાવિકાને વાત કરી. શાવિકા પણ શોક થઈ ગઈ કે તમે 5 લાખનો નિયમ લઈને આવ્યા, આપણી પાસે ખાવા માટે પૈસા નથી. કે ઠીક છે, મુનિ ભગવાનથી કીધું છે, એમના પર વિશ્વાસ. એકવાર એક રાત્રિની અંદર બેતરસા રસ્તામાંથી પસાર થતા હતા. ત્યાં એણે એક દ્રશ્ય જોયું. મે બી આ દ્રશ્ય હવે કેમ થયું છે એને ખબર જ નથી. કોઈક સંકેત આપવા માટે જ કદાચ આ દ્રશ્ય ઊભું થયું હોય. રસ્તામાંથી પસાર થઈ રહ્યા છે, અડધી રાત છે, ત્યાં નાના નાના છોકરાઓ અમુક રીતે પાણી ગામમાં પ્રવેશ ન કરે એના માટે પાળ બાંધી રહ્યા છે, અથવા તો એવો કંઈક વ્યવસ્થા કરી રહ્યા છે પાણીને પાછા વાળવાની. એટલે બેથડસાને તો એવું અડધી રાત્રે, અને પણ નાના બાળકો આટલું કામ કરે છે. એટલે બેથડસાએ કીધું કે બાળકો, આટલી રાતમાં તમને ડર નથી લાગતો? તમારી નાની વય અને આવું બધું કામ કરવાનું તમારે ક્યાં જરૂર છે? એટલે એમણે કીધું અમે તો અમારું કામ કરીએ છીએ, અને અમે તો અહીંયા નગરના શ્રેષ્ઠીના જ માણસો છીએ, એટલે અમને ડર નથી. પણ તમે તમારું કામ નથી કરતા. તો કે મારું કામ તો હું કરું છું. તો કે તમારું કામ અહીંયા છે જ નહીં, તમારું કામ તો માલવ દેશમાં છે. ક્યાં છે? માલવ દેશમાં છે. તો તે વિચારોમાં ચડી જાય છે. ઘરે આવે છે. નાના બાળકોમાંથી એના મોઢામાંથી નીકળેલા શબ્દો શું કહેવા માંગે છે? સમજાય છે હું શું કહું છું? પુણ્ય જયારે આપણું આમ ઉગવાનું ચાલુ થાય ને, ગમે ત્યાંથી ગમે તે સંકેત આપણને મળતા જાય, બસ આપણે એને સમજવું છે. એવું જ કંઈક પ્રસંગ અહીંયા બન્યો. બેથડસા મંત્રી એકદમ સ્માર્ટ હતા, સમજુ હતા. તરત જ એમની પત્નીને કીધું કે ચાલો અહીંથી માલવ દેશ. ઝંઝણસાને બી કીધું અહીંથી માલવ દેશ જઈએ. ઝંઝણસા બી સ્માર્ટ હતો. એને કીધું કે નક્કી મુનિ ભગવંતે જે આપણને 5 લાખની જે નિયમ આપ્યો છે ને, આપણને ભલે એવું લાગતું હતું, પણ જો આ કઈક એ સંકેત બતાડે છે. નીકળ્યા ગામમાંથી, કારણ કે હતું તો બહુ ઓછું, એટલે કઈ વાર તો લાગે નહીં સંકેલતા. એટલે પહોંચી ગયા ધીમે ધીમે કરીને માલવ દેશ. માલવ દેશની અંદર માંડવગઢ પહોંચે છે. માંડવગઢ ત્યાંનું મુખ્ય ગામ. આની પાછળ પણ શાસ્ત્રમાં ખૂબ સરસ હિસ્ટ્રી આવે છે. એકચ્યુઅલી એટલો મોટો આ ગ્રંથ છે, ખાલી આપણે તો એની સ્પર્શના કરવી છે. કે એક ભીલ હતો, ભીલ જે હન્ટિંગ વગેરે કરે ને, આ બધા અમુક પ્રકારના જીવો, એ વ્યક્તિ જંગલની અંદર જાય છે અને એને એક પથ્થર મળે છે, અને એને પોતાની કુહાડી સાથે એને ટચ કર્યો તો આખી કુહાડી જે આખી લોખંડની હતી એ સોનાની બની ગઈ. એટલે પછી એને કોઈક નજીકના વ્યક્તિને પૂછ્યું, ત્યારે ખબર પડી કે આ તો પારસમણી છે. પારસમણી એના હાથમાં લાગ્યું. પછી જે શેઠને મળ્યું એ શેઠે એના પાસેથી લઈ લીધી એ સોનામોહર, અને ઘણા સોનામોહર એને આપ્યા. અને એ શેઠે પછી આખી જે ખીણ હતી, આ બહુ મોટો ગઢ છે, બહુ મોટી ખીણ હતી માંડવગઢ, એ ખીણને સોનાના પગથિયાથી ભરી દીધી, અને ત્યારબાદ આનું નામ પડે છે માંડવગઢ. આ રીતે કરીને આખું આ દ્રશ્ય સર્જાય છે. ખૂબ જિનાલયો, મિછાનુકડમ, ખૂબ અલગ અલગ પ્રકારના
મહેલો આદિ અનેકથી આ સુશોભિત નગરી હતી. એ સમય જિનાલય ઓછા હતા. હવે આ નગર પ્રવેશ કરવા માટે નગરના દરવાજા પાસે ઉભા છે અને સમયે મંત્રી શ્રી પેથળ શાહ, જાંચણ શાહ અને એની પત્ની એક દ્રશ્ય જુએ છે. એવું દ્રશ્ય જે શોક કરી દે. હવે એમાં એવું જોયું કે નગરની બારે દરવાજા પાસે એક સાપ છે જે આમ ફણા હલાવી રહ્યો છે. હવે સાપના દર્શન થાય તો સારું કે ખરાબ? જનરલી અપશુકન આપણે ગણીએ. હવે એની ઉપર એક ચીબરી કરીને હતી, એ એના ઉપર નૃત્ય કરતી હતી સાપની ફણા ઉપર. પેથળસા મંત્રીને થયું કે આ તો નગરમાં પ્રવેશતાની સાથે જ આપણને અપશુકન થયા. હવે અને ત્યાં જ બાજુમાં કોઈ જ્યોતિષ હતો, એમણે કીધું કે આ તો સારું કહેવાય. અને ત્યાં જ પેલી જે ચીબરી નૃત્ય કરતી હતી એ ઉતરી ગઈ સાપ ઉપરથી. એટલે પેલા જ્યોતિષે કીધું કે જો નૃત્ય કરતી હતી એક ક્ષણે જો તમે નગરમાં પ્રવેશ કર્યો હોત ને તો આ અવંતીના તમે રાજા બનત. સમજો, તમે એના રાજા બનત. પણ કઈ વાંધો નહીં, હજી પણ એક ક્ષણ પૂરી નથી થઈ. તમે હજી પણ પ્રવેશ કરો, તાજ વિનાના તમે રાજા બનશો. તાજ વિનાના રાજા એટલે શું? કે મંત્રી બનશો તમે. ઘણું તમે કામ કરી શકશો. અને જ્યોતિષ હતો એટલે એને કીધું કે જૈન શાસનના ઘણા બધા કામો તમારે હાથે થવાના છે. એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર હવે આપ પ્રવેશ કરો. નગરીમાં પ્રવેશ કરે છે. શરૂઆતમાં તો મીઠાનો એટલે કે સોલ્ટ એનો ધંધો ચાલુ કરે છે. બહુ ઈમાનદારીથી ધંધો કરે છે. અને આમ બી તમે ઈમાનદારીથી કોઈ પણ કરો એટલે એ ધંધો વિકાસ પામે જ. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, ઘણા બધાના મનમાં એવું હોય છે કે આપણે ખોટું કરીએ ને તો જ વધારે પૈસા કમાઈ શકીએ. બરોબર ને? આવું હોય છે ઘણાના મનમાં. નો ડાઉટ ખોટું કરવાથી કદાચ એક સાથે પુણ્ય તમને સાથ આપે, કારણ કે ખોટું કરો છો એમાં તમને સફળતા મળે છે. ધેટ મીન્સ કે પુણ્ય તમને સાથ આપી રહ્યું છે. બાકી ખોટું કરનારો તો ખોટું જ છે, પણ ભવિષ્યનું પુણ્ય સાથ આપી રહ્યું છે એટલે તમારું કદાચ અત્યારે વધી રહ્યું છે. અને સાચું કરનારાને એવું હોય કે જેમ જેમ એ સાચું કરતો જાય ને ઈમાનદારીથી તેમ તેમ એનું પુણ્ય વધતું જાય. ખોટું કરનારને કેટલું છે, જેટલું બેલેન્સમાં પડ્યું છે એ ખાલી આવીને પૂરું થાય. અને જે ઈમાનદારીથી કરે ને એને સમજો કે આટલું જ પુણ્ય છે, પણ સાચું કરે છે એટલે એનું પુણ્ય એના આધારે વધતું 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 બહુ વિસ્તાર પામે. બોલે આપણે બધા શેમાં સમજાય છે હું શું કઉ છું? ખાસ ધ્યાન રાખવાનું. એક શાવકભાઈ મને કે સાહેબ જો પૈસા થોડા કમાયેલા હશે ને તો થોડા ઘણા સારા આપણે સત્કાર્ય કરી શકશું, અનુષ્ઠાનો કરી શકશું, મોટા મોટા સંઘ કઢાવી શકશું, સાધર્મિકોની ભક્તિ કરી શકશું. શાસ્ત્રમાં એક ક્લિયર વાક્ય લખ્યું છે કે અનીતિનો એક પણ પૈસો આપણે જોઈએ નહીં, અને અનીતિના પૈસાથી આપણે સત્કાર્ય કરવાના જ નથી. અને એક સ્ટેપ આગળ કહું તો સત્કાર્ય કરવા માટે પૈસા કમાવાના જ નથી, અનુષ્ઠાનો કરવા માટે એ દ્રષ્ટિ રાખીને પૈસા કમાવાના જ નથી. હા, અત્યારે આપણો પુરુષાર્થ છે એમાં પૂર્વભૂની પુણ્યાય ભળે અને એમાં સહજતાએ આપણું પુણ્ય વધે અને સંપત્તિ મળે તો એ સંપત્તિ આપણને રાગમાં ન લઈ જાય, એ સંપત્તિ આપણને દુર્ગતિમાં ન લઈ જાય, એ સંપત્તિ દ્વારા આપણા પરિગ્રહના સંસ્કાર વધે નહીં. એ પરિગ્રહના સંસ્કાર તોડવા માટે આપણે એ સત્કાર્ય કરવાના છે, એ સંપત્તિને વાપરવાની છે. પણ સત્કાર્ય કરવા માટે પૈસા કમાવાના છે, એના માટે ભલે 2 નંબરનું કરવું પડે, એ દ્રષ્ટિકોણ ના હોય. પેથળસા મંત્રી પણ ખૂબ અભિગમ સાથે કે ગમે તે થાય, નાનો તો નાનો બિઝનેસ પણ ઈમાનદારીથી કરવો છે. જોકે ઘણી બધી વસ્તુ વેચાતી હતી પણ એ ખાસ મીઠાનો ધંધો વિશેષ હતો એટલે એ સમયમાંથી એ ફેમસ થયો, ખૂબ પ્રસિદ્ધિને પામ્યો. હવે જો મેં કીધું ને કે તમે ઈમાનદારીથી કરો એટલે તમારું પુણ્ય વધે. એક દિવસ પુણ્ય એના દરવાજે આવીને ઉભું રહ્યું. સામેથી આવશે, ધ્યાન રાખજો.
એવું બને છે કે એક સ્ત્રી ઘી વેચવા માટે નીકળે છે. પૂર્વના કાળની અંદર આ બધી વસ્તુ લોકો લઈ લઈને વેચવા માટે નીકળતા. આજે પણ ગામડાઓમાં દૂધ ને ઘી ને આ બધું આવી રીતે વેચાતું હતું. હવે બધું બંધ થઈ ગયું છે, પણ આજથી 40-50 વર્ષ પૂર્વેની વાત કરીએ, કદાચ તમે લોકોએ જોયું પણ હશે. ગામડામાં આ બધું વેચવા માટે આવતા. તો આવી રીતે એક સ્ત્રી ઘી વેચવા માટે નીકળી છે. હવે એ જે બરણી છે જેની અંદર ઘી છે એની અંદર અલગ અલગ પત્તાઓ છે, અને એક પત્તાની અંદર એક લીફ જેનું નામ છે ચિત્રવેલી. અને એ ચિત્રવેલી જે છે એનો પ્રભાવ એવો કે એ જ્યાં પણ હોય ને એ વસ્તુ અખંડ રહે, એટલે ખૂટે જ નહીં. દાખલા તરીકે તમે તમારી તિજોરીની અંદર મૂકી દો જ્યાં આગળ ગોલ્ડ પડ્યું છે, બરોબર છે? હવે સમજી ગયા ને? હા, ગોલ્ડ કાઢ્યા જ કરો, કાઢ્યા જ કરો, કાઢ્યા જ કરો, એ ગોલ્ડ ખૂટશે જ નહીં. છે ને તમારા બધા પાસે? તમારા બધા પાસે છે આ ચિત્રવેલી વનસ્પતિ? મારી પાસે નથી, કારણ કે આ જે છે ને જેનો ઉત્કૃષ્ટ પુણ્ય હોય ને એને મળે, એટલે મારું પુણ્ય તો ઓછું છે. આપ સર્વે પાસે છે? હોય તો 2-3 દિવસ માટે આપજો. ચાલો. સુચિત્રવેલી વનસ્પતિ આના બરણીમાં હતી અને એને એનું ધ્યાન નતું. એ ઘી આપ્યા કરે છે. પિથળસા મંત્રી આ દ્રશ્ય જોયું. પોતાને ત્યાં ઘી આપવા આવી છે, આટલું બધું ઘી કાઢે છે ને ઘી ખૂટતું નથી. પુણ્યનો ઉદય હોય ને તો તમને સ્ટ્રાઇક થાય, ને તો સ્ટ્રાઇક પણ ના થાય. પેલી સ્ત્રીને કેમ સ્ટ્રાઇક ના થયું? કારણ કે એના પુણ્યનો ઉદય નથી. બરોબર સમજો એક એક પોઈન્ટ. આપણને કોઈ પણ વસ્તુ સ્ટ્રાઇક કેમ નથી થતી? કેમ આપણે બાજુવાળાને આ સ્ટ્રાઇક થયું કે આ ધંધો કરીને એનો એ ધંધો સારામાં સારો ચાલ્યો ગયો? કારણ કે એનું પુણ્ય હતું એટલે જ એને સ્ટ્રાઇક થયું. આપણને સ્ટ્રાઇક ના થયું. અમુક જગ્યા લેવાની હતી, આપણે કન્ફ્યુઝનમાં હતા કે લઈએ કે ના લઈએ. એને 2 મિનિટમાં સોદો કરી દીધો અને એના 2 મહિનામાં સંપત્તિ કેટલી વધી ગઈ. આ એનું પુણ્ય હતું એટલે એને સ્ટ્રાઇક થયું ને આ બધું એનું કામ થઈ ગયું. એવી રીતે આ પુણ્ય જયારે જાગે ને ત્યારે આ તમને આવી બુદ્ધિ શું છે, અને આવી બુદ્ધિ પેથળસાને શું છે? પેથળસા મંત્રીએ પેલી સ્ત્રીને કીધું કે આખી બરણી સાથે ઘીનો ભાવ બોલ. પેલીને તો સારું આટલું બધું ઘી વેચવા ના જવું પડે, સીધી વાત છે ને. એટલે પેલી જેટલા માંગ્યા ને એના કરતા ઘણા સારા પૈસા એને આપ્યા અને ખુશ કર્યું. હવે એવું બને છે ચિત્રવેલી વનસ્પતિ તો આવી ગઈ છે, આ બાજુ ધંધો તો ચાલુ જ હતો, પણ હવે મીઠાના બદલે ધંધો ચાલુ થઈ ગયો છે એનો પ્યોર ઘીનો. એકદમ પ્યોર ઘી, એટલું સુગંધીદાર ઘી, અને એની ચારે બાજુ પ્રસિદ્ધિ એટલી બધી થઈ ગઈ કે રાજાના ઘર સુધી આ ઘી પહોંચવા લાગ્યું. સમજાય છે એક્ઝેક્ટલી? રાજાના ઘર સુધી આ ઘી પહોંચવા લાગ્યું. થાય છે એવું હવે ધીમે 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 રાજાને એવું ગમવા લાગ્યું કે રોજે રોજ પ્યોર ઘી જોઈએ. રોજે રોજ એમને પ્યોર ઘી જોઈએ. પ્યોર ઘી હોય ને તો જ ભાવે, ને તો એમને ભાવે જ નહીં. એટલે રાજાનું જયારે જમવાનો સમય થાય ને, ત્યારે આ લોકો રાજદાસી આવે, એટલે રાજમહેલમાંથી દાસી આવે આના ઘરે ઘી લેવા માટે, અને આ ઘી આપે. એવરી ડે નું આ બનતું ગયું. હવે પ્રસિદ્ધિ તો થઈ ગઈ છે, સંપત્તિ બી સારી એવી કમાઈ લીધી છે, કારણ કે નેટ પ્રોફિટ જ છે. આમાં લોસ શું મને બતાવો? ચલો, કઈ લોસ કરી? ક્યાંયથી માલ ખરીદવાનો કરી? આ કઈ રીતે બને? પુણ્યનો ઉદય જાગે ત્યારે. સમજાય છે? અને આનો પુણ્યનો ઉદય અત્યારે જાગે છે. ખૂબ સંપત્તિ ધીમે ધીમે કમાય છે. એક વાર એવો પ્રસંગ બને છે કે પેથળસા મંત્રી રાહ જોઈને બેઠા છે કે હમણાં જ રાજમહેલમાંથી એક દાસી આવશે, ઘી લઈ જશે, અને પછી રાજા એ ઘી વાપરશે. પણ એક દિવસ રાજા કોઈક મંત્રણામાં બિઝી હોય છે, એટલે રાજા જમવા બેસતા નથી. એટલે પેલી દાસી ઘી લેવા આવતી નથી. એટલે પેથળસા મંત્રી રાહ જોઈને બેઠા કે ક્યારે એ આવે ને ક્યારે પછી હું જાઉં ઘરે. બહુ વાર લાગી એટલે
પેથળસા મંત્રીએ પોતાના દીકરાને બેસાડ્યો. શું નામ હતું એમના દીકરાનું? ઝાંઝણસા. બરોબર ને? એમના દીકરાને બેસાડ્યો છે કે બેસ તું અહીંયા, જે આવે એને ઘી આપજે. હવે આ બાજુ રાજા જમવા માટે પધાર્યા એટલે રાજમહેલમાંથી દાસી આવે છે ઘી લેવા માટે. ઝાંઝણસા બેઠા છે એટલે દાસીએ પૈસા મૂક્યા, લો ઘી આપો. ઝાંઝણસાએ ના પાડી દીધી, નહીં મળે. પેલી કે નહીં મળે એટલે? તો કે બસ નહીં મળે. આ શું છે, ગમે ત્યારે તમે લેવા આવો, લેટ લેવા આવો, તમારા માટે અમારે બેસી રહેવાનું? એટલે પેલી કે જો એક તો પૈસાથી આપીએ છે, અમે કઈ ફ્રીમાં લેતા નથી, બરોબર છે, અને બીજા નંબરમાં રાજાને જોઈએ છે, એટલે તું ના કેવી રીતે પાડી શકે? તમને ઘી નહીં મળે, તમારે જે કરવું એ કરો. બોલો, ના પડાય? ના પડાય ખરી? દાસી તો ગુસ્સે થઈને જાય છે, રાજાને વાત કરે છે. રાજા એ દિવસે ઘી વગર, એટલે ત્યાં થોડું ઘણું હશે ઘી, પણ આવું જે પ્યોર ઘી આવતું હતું ને એના વગર એને ખાધું. રાજા બી અપસેટ થઈ ગયો, કારણ કે રોજ આવું ઘી મળતું એને આજે એના વગર ખાધું એટલે મજા ના આવી. તરત જ રાજસભા ભરાઈ અને દાસીએ તો થોડું બડાવી ચડાવીને કીધું હતું કે આવું 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 કરી દઉં. એને તરત જ પેથળસા મંત્રીને સૈનિકો લેવા આવ્યા એટલે પેથળસા મંત્રીને ખ્યાલ આવી ગયો કે આવું કંઈક બન્યું છે. પેથળસા મંત્રીએ રાજાને માફી માંગી અને પછી કીધું કે સાહેબ, એકચ્યુઅલી એવું હતું કે હું તો ઘરમાં હતો જ, એટલે હું દુકાનમાં હતો જ નહીં, મારા દીકરાથી ભૂલ થઈ છે, અજ્ઞાનતાથી ભૂલ થઈ છે, એ નાનો છે, તમે એને માફ કરી દો પ્લીઝ. એટલે રાજાએ તરત જ કીધું કે જેણે ભૂલ કરી એને સજા ભોગવવી પડશે. ઝાંઝણસાને બોલાવવામાં આવે છે. ઝાંઝણસા તો આવે છે મસ્ત તૈયાર થઈને. એને વિશ્વાસ છે શું થવાનું છે, શું નથી થવાનું, બધું એને ખબર છે. હવે એવો પ્રસંગ બન્યો કે ઝાંઝણસા આવે છે, રાજા પૂછે છે કે તે શું કર્યું, તને ખબર છે? હા, મેં ના પાડી દીધી, મેં ના પાડી દીધી. તો કે અચ્છા ચલ, એક જવાબ આપતે, કેમ ના પાડી? તને પૈસા આપવામાં આવ્યા હતા, તને બધું કરવામાં આવ્યું હતું, ત્યાં બહુ મોટી ભૂલ કરી છે, હવે તને બહુ મોટી સજા મળશે, તું ભોગવવા તૈયાર છે? તું કે હું ભોગવવા તૈયાર છું. સમજો, રાજાને તે ના પાડી છે, આ તે બહુ મોટી ભૂલ કરી છે, તને સજા તો મળશે. તો કે ઠીક છે, તમારે જે સજા કરવી કરો. તો રાજા કે છે તું માફી માંગ. તો કે હું શેની માફી માંગુ? તો કે તે ના પાડી એની માફી માંગ. બોલો, હવે માફી માંગવી કે ના માંગવી? જો આ સ્માર્ટ છે, ઝાંઝણસા એટલો સ્માર્ટ છે કે એના પિતાને મંત્રી પદ અપાવવાનો છે. ઝાંઝણસાએ કીધું કે સાહેબ, માફી તો નહીં મંગાય. એટીટ્યુડ, જબરદસ્ત એટીટ્યુડ, માફી તો નહીં મંગાય. એટલે એના પિતા પેથળસા આકડાય કે બેટા, આ રાજા છે, શું કરો એની સામે આ રીતે થાય છે, તને સજા મળશે ને આપણો પરિવાર બધું બધું નાશ થઈ જશે. એ પછી ઝાંઝણસાએ કીધું કે રાજા, ખાલી વિચારો તો કરી કે રોજ તમારી દાસી આ રીતે ઘી લેવા આવે, કેવું સારું લાગે? અહીંયા જેટલા તમારા મિત્રો છે એવી રીતે દુશ્મન પણ ઘણા હોય ને. બધાને ખબર છે કે રોજ રાજમહેલમાંથી અહીંયા ઘી લેવા આવે છે, કોઈક એમાં ઝેર નાખી દેશે તો? સમજાય છે? રાજાના ઘરે તો પાણી પણ હોય ને, એને પણ તાળા મારેલા હોય. રાજા તો એવું પાણી પીએ, કારણ કે ગમે ત્યારે કોઈ પણ દુશ્મન એમાં કંઈ પણ નાખી દેતો, એટલે તમારા હિતની ચિંતા માટે કર્યું છે. બીજા નંબરની અંદર લોકો શું વિચારે કે રોજ દાસી દોડી દોડીને લેવા આવે છે, એટલે શું રાજાના ઘરે સ્ટોરેજ નથી? રાજા 2-3 દિવસ પૂરતું બી ઘી ન રાખી શકે પોતાના ઘરે? સમજાય છે? રાજા આ બધું તમારા હિત માટે કર્યું છે. આવી રીતે અનેક અનેક એવી બાબતો મૂકી કે રાજાને થયું કે આવું તો મેં ક્યારેય વિચાર્યું જ નથી. આટલા બધા મારા મંત્રીઓ છે, પણ ક્યારે આ રીતે એમણે મારી હિતની ચિંતા નથી કરી. રાજાએ કીધું કે તું નાનો છે, બાકી તને મંત્રી પદ બનાવી દે.
તો એ કે આ મારી અંદર બુદ્ધિ છે તો મારા પપ્પામાં કેટલી હશે, મારી અંદર છે મારા પપ્પામાં કેટલી હશે, તમારે આપવું છે આપી દો મારા પિતાને મંત્રી પદ. સમજાય છે? એના પિતાને મંત્રી પદ અપાવે છે અને ખરેખર રાજા ખુશ થઈ જાય છે કે બાળકમાં જો આટલી બુદ્ધિ છે તો એના પિતામાં કેટલી હશે. અને આના કારણે મારા રાજ્યની શોભા વધશે, કારણ કે એને એવી એવી દલીલો મૂકી, એવી એવી રીતે રાજાને સમજાવ્યા કે તમારા મંત્રીઓ છે એ કઈ રાજાનું બહુ હિત ચિંતા કરતા નથી, આવી આવી રીતે હોય તો રાજાની હિતની ચિંતા કહેવાય. અને આ બધી વાત એના ગળે ઉતરી ગઈ અને પેથળસા તો કઈ વિચારે એની પહેલા રાજા એને મંત્રી મુદ્રા આપી દે છે. સમજાય છે? બોલો, કશું કર્યું ખરી પેથળસાએ? આ પુણ્ય કેવું વધી રહ્યું છે જોઈ લો ખાલી. પુણ્યની તાકાત શું છે, પુણ્ય શું આપી શકે છે. કશું કર્યા વગર મંત્રી પદ મળી ગયું. ખાલી મંત્રી પદ નથી મળ્યું, ખાલી મંત્રી પદ નથી મળ્યું, ખાસ ધ્યાન રાખજો. રાજાએ એને અલગ 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 ગામથી દર વર્ષે આટલા રૂપિયા તને મળશે, એટલે જે કરવેરો જેવું કહેવાય ને એવું એને ગિફ્ટમાં કે દર વર્ષે એક એક ગામમાંથી એક એક સોનામોહર તને મળશે. એ સિવાય બી 800 રૂપિયા, એ સમયના જે પૈસા કહેવાતા હશે, 800 ઓન ધ સ્પોટ રાજા એને ગિફ્ટ કર્યા, પ્લસ એક ઘોડો ગિફ્ટ કર્યો. સમજાય છે? આ બધું પુણ્યના કારણે. હવે તો આ લોકો પોતાના ઘરે જઈ રહ્યા છે. નગરના લોકો પહેલા તો વિચાર કરતા હતા કે આજે તો પિથળસા ગયા, પણ જેમ જેમ આમ બહાર નીકળ્યા લોકો એટલું બધું આમ એના માટે સારું બોલવા લાગ્યા કે કેવું આનું પુણ્ય, કેવું આનું પુણ્ય. અને પ્લસ ઝાંઝણસાની પ્રશંસા બહુ થવા લાગી કે કેવી જબરદસ્ત બુદ્ધિ એની, કે એની આ બુદ્ધિના કારણે એના પિતા મંત્રી બની ગયા. પછી તો ત્રણેય જણા બેઠા છે, મંત્રીશ્વર પેથળસા, એમના દીકરા ઝાંઝણસા અને પૃથ્વીણી. ત્રણેય જણા ચર્ચા કરે છે કે આપણે ગુરુદેવનું સ્વપ્ન, એટલે ધર્મગુરુજી મહારાજ સાહેબનું સ્વપ્ન સાકાર કરવું છે. આખો જે માંડવગઢ છે ને એને જીન મંદિરોથી ભરી દેવું છે, પણ બહુ ડિફિકલ્ટ હતું કારણ કે વિરોધી તત્વ ઘણા હતા. પણ હવે મંત્રી પદ છે ને આપણા હાથમાં, એટલે હવે બધું જ થઈ શકે એમ છે. સૌથી પહેલા તો નગરના લોકોના જે પ્રોબ્લેમો છે એ દરેકે દરેક વ્યક્તિને આપણે સુખી કરવા છે. એના જે બી પ્રોબ્લેમો છે એને દૂર કરવા છે, તો જ પોતાના પછી કામ કરી શકે ને. એટલે એમણે નગરના જે લોકોના પ્રોબ્લેમો હતા બધા ધીમે ધીમે સોર્ટ આઉટ કરવા લાગ્યા. નજીકના જે બીજા રાજાઓ હતા જેની નજર ખરાબ હતી, જે વારે ઘડીએ અહીંયા કંઈક ને કંઈક પ્રોબ્લેમ ક્રિએટ કરતા હતા, પોતાની બુદ્ધિના કારણે અનેક લોકોને શાંત કર્યા. ઇવન નગરના લોકોનો જે ટેક્સ હતો એ ઓછો કરાવ્યો. આદિ અનેક એવા કાર્ય કર્યા કે જેના કારણે મંત્રીશ્વર દરેકના હૃદયમાં વસી ગયા. હવે આ લોકોને વિચાર આવ્યો કે આપણે એક જીન મંદિર અને ઉપાશ્રય બાંધવો છે, એટલે કે પૌષકશાળા. અને જ સમયે રાજાએ પોતાના જ મહેલની નજીક બહુ મોટી જમીન આપી કે તમારો મહેલ અહીંયા ઉભો થશે, તમે જેમ બનાવો તમને બનાવો. અને આ મંત્રીશ્વરે ત્યારે સૌથી પહેલા જીન મંદિર, ઔષધશાળા અને પછી પોતાના મહેલની ઈટ મૂકી, એટલે કે ખાતમુહૂર્ત કર્યું. જો ધ્યાન રાખો, ઉત્તમ શ્રાવકો પોતાના ઘર બનાવતા પહેલા જીન મંદિર અને ઔષધશાળા બનાવે છે, કારણ કે પોતાનું ઘર તો પાપોનું ઘર છે. બહુ સમજજો બરોબર. એક શ્રાવકભાઈ મુનિ ભગવાન પાસે જાય છે કે સાહેબ મારી પાસે આટલા બધા ફ્લેટ છે, 15-20 ફ્લેટ હશે, પ્રોપર્ટી સારી એવી હશે સાહેબ, અનેક લોકો મારા ઘરમાં રેન્ટ ઉપર રહે છે ને એના રેન્ટથી હું જીવું છું. સાહેબે કીધું તે ઘર બનાવ્યું, પહેલા તો એમાં દોષ, બનાવ્યું એટલે ખરીદ્યું કે જે પણ રીતે એનો દોષ, પ્લસ એ ઘરમાં જે રહે છે અને જેટલા પાપો થાય છે એ બધાના દોષ તને લાગે. ભલે તને પ્રોફિટ થઈ રહ્યું છે સાહેબ, આ તો મારો વ્યવહાર છે, આ તો મારો ધંધો છે. સાહેબે કીધું કે આનું કોઈ ઓપ્શન છે નહીં, પણ એટલો નિયમ રાખ કે જેટલા ઘર બનાવવાને એટલા જિનાલય અથવા એટલા ઉપાશ્રય બનાવવાના. સમજાય છે? આવા પણ ઉત્તમ શ્રાવકો છે. પછી એમણે નિયમ લીધો જેટલા મારા છે એટલા બનાવવાના. ઘણા આવા ઉત્તમ શ્રાવકો આજના કાળમાં પણ છે. પેથળસા મંત્રી પોતે પોતાનો મહેલ બનાવે, એની સાથે સાથે ઔષધશાળા, એની સાથે સાથે જીન મંદિર.
એમનું લક્ષ્ય હતું કે આખા વિશ્વમાં કરવું છે, પણ શરૂઆત પોતાના ઘરથી કરવું છે. ધીમે 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 આ વસ્તુ શરૂ થઈ, મહેલ ઉભો થતો ગયો. અને એવા જ સમયની અંદર એક એવો પ્રસંગ બને છે કે ઝાંઝણ શાહ, જે પોતાની બુદ્ધિના બળે અનેક અનેક વેપારીઓને વેપારમાં ખૂબ મદદ કરે છે, અને જેનો યશ, જેની કીર્તિ, જેમ પેથળ શાહની બુદ્ધિ આટલી સરસ, ઝાંઝણ શાહની બી આટલી સરસ, એની કીર્તિ, એનો યશ છેક દિલ્હી સુધી પહોંચે છે. એ સમયે પણ દિલ્હી જ હતું, અને દિલ્હીમાં એક ભીમ નામના શ્રેષ્ઠી હતા, અને શ્રેષ્ઠીની દીકરી હતી. એની જોડે આના લગ્ન ફિક્સ થાય છે ઝાંઝણ શાહ મંત્રીના. હવે એવા જ સમયમાં એક એવો પ્રસંગ બન્યો કે ચારે બાજુ હવે આ જે રાજા છે જયસિંહ રાજા, એની પણ કીર્તિ બહુ ફેલાઈ, કારણ કે પેથળસા મંત્રી એટલા સરસ કામ કરે છે, એના કારણે નગરની અંદર આવક વધે, આ વધે, બધું જ વધવા લાગ્યું. હવે આ બધું એટલું બધું વધવા લાગ્યું, જેના કારણે દરેક રાજાઓ એને ચાહવા લાગ્યા. હવે દૂર દૂર સુધી આની કીર્તિ ફેલાઈ, એટલે એક રાજાની દીકરીને આ મેસેજ મળે છે, અને રાજાની દીકરીને થયું કે મારે તો આ જ રાજા જોડે લગ્ન કરવા છે. આ બેના એંગેજમેન્ટ ફિક્સ થયા. પણ હવે એંગેજમેન્ટ એટલે જસ્ટ બધી વાત ચાલુ હતી, આવું બધું કઈ સિસ્ટમો હતી નહીં. એટલે ત્યાંના મંત્રીઓ અહીંયા આવે છે રાજાને જોવા માટે, કેવા રાજા છે, કેવા રાજાનો વ્યવહાર છે. નગરની અંદર પ્રવેશ કરે છે તો ખૂબ અદ્ભુત નગર આમ મોહી જાય છે. પછી એકવાર રાજાના વ્યાયામ શાળામાં જાય છે જયસિંહ રાજા, જ્યાં પોતે પોતાના શરીરને માલિશ કરાવે, આદિ અનેક અનેક ઔષધિઓથી. હવે એવા સમયે બન્યું છે એવું એક નાનો પ્રસંગ બન્યો કે મંત્રી સ્વરનું એન્ટર થવું, અને જયસિંહ રાજાને જે તેલથી માલિશ થતી હતી એ તેલનું એક ડ્રોપ નીચે પડ્યું. હવે એક ડ્રોપ નીચે પડે તો સહેજે આપણે એને લઈને આપણા શરીર પર મૂકી દઈએ. આને પણ એવું જ બને છે. હવે એક ડ્રોપ ઉપર મૂક્યું ને આ મંત્રીશ્વરે જોયું, અને આ જોઈને શું થયું, મંત્રીશ્વરને થયું કે આ કેવા રાજા છે, એક ડ્રોપ છોડતા નથી, કંજૂસ છે. એ કે આપણી રાજકુમારી અહીંયા કેવી રીતે સુખી રહેશે, આ તો કંજૂસ છે. એટલે રાજાને થઈ ગયું કે આ તો મારી બદનામી થઈ ગઈ અહીંયા, હવે શું કરવું. મંત્રીશ્વર પેથળસાને વાત કરી. મંત્રીશ્વરે કીધું કે આ બિંદુ જે છે, આ એકના કારણે તમારી બદનામી થઈ છે ને, કંઈક એવું કરીએ કે જેના કારણે તમારું આમ એટલું બધું આમ જાઓ જલાદી થઈ જાય ને, એ લોકોને થઈ જાય કે ના, રાજા તો બહુ ઉદાર છે. એટલે એમણે રાજસભામાં એવી વાત કરી કે મને એવું સ્વપ્ન આવ્યું છે, રાજા કહે છે કે મને એવું સ્વપ્ન આવ્યું છે કે આપણા નગરના જેટલા પણ ઘોડા છે એને કંઈક મોટો રોગ થવાનો છે, અને જો એ રોગને દૂર કરવો હોય તો એના માટે જેટલા પણ ઘોડા છે તે દરેક ઘોડાને ઘીથી નવડાવવાનું, અને બધું ઘી બ્રાહ્મણોને દાનમાં આપી દેવાનું. હવે તમે વિચાર કરજો, પૂર્વના કાળમાં કઈ એકાદ બે ઘોડા નતા, હજારો હજારો ઘોડાઓ હતા. એટલે બધા તો શોક થઈ ગયા કે આટલા બધા ઘોડાઓને ઘીથી નવડાવશે. આ બાજુ રાજાએ મંત્રીશ્વર પર મૂકી દીધું કે તમારે જે કરવું એ કરો હવે, કારણ કે આવું કરશું તો જ સામેવાળાને સારું લાગશે ને મારી ઇમ્પ્રેશન પડશે કે રાજા ઉદાર છે. એટલે મંત્રીશ્વરે કીધું ઠીક છે. એટલે મંત્રીશ્વર ઘરે જતા હતા ત્યારે મનમાં વિચાર કર્યો કે નગરના બધા લોકો પાસે થોડું થોડું ઘી મંગાવશું અને એનાથી આ બધા ઘોડાઓને નવડાવશું. પણ પછી પોતાના ઝાંઝણ શાહ સાથે, દીકરા સાથે વાત કરતા વિચાર આવ્યો કે દરેક લોકો પાસેથી આવું ઘી મંગાવશું તો લોકો તો અડધા એમાં જ ખાલી થઈ જશે. સીધી વાત છે ને, એ લોકોને નુકસાન જશે. લોકોનું ઘી આટલું બધું, કારણ કે એક એક ઘોડાને નવડાવવાનું કેટલું ઘી જોઈએ, તો કે આખા નગરમાં નુકસાન જશે અને નગરના લોકોને દુઃખ થઈ જશે. શું કરવું? ત્યારે ઝાંઝણ સાહેબ કીધું કે કામ કરો ને, આપણે ત્યાં તો પેલી ચિત્રવેલી છે, આપણે ત્યાંથી એવી પાઇપલાઇન મૂકો ડાયરેક્ટ રાજાના મહેલમાં, જ્યાં આગળ પેલું આખું મોટું કુંડ બનાવવાનું છે, એમાં કન્ટિન્યુ ઘી એમાં આવ્યા જ કરે. ખૂટવાનું છે?
ખૂટવાનું જ નથી, આવ્યા કરશે. એટલે શું, કોઈ નગરના લોકો દુખી ના થાય, રાજાનું એ કામ થાય ને બધું થઈ જાય. એટલે કોઈને ન ખબર પડે એવી રીતે ગુપ્ત રીતે આખી પાઇપલાઇન ગોઠવી દીધી, સીધા આને ત્યાંથી રાજાને ત્યાં. એટલો મોટો કુંડ, બહુ જબરદસ્ત મોટો કુંડ, જેની અંદર આખું છલોછલ ઘી ભરી દીધું. દરેક ઘોડાને નોર્મલ પાણી વગેરેથી સ્વચ્છ કરી અને પછી એક એકને લાવવામાં આવે અને ઘીથી એને સ્નાન કરાવવામાં આવે. જે ઘી બધું જાય પછી બધું ઘી બ્રાહ્મણોને. આવી રીતે આટલું બધું ઘી એમણે દાનમાં આપ્યું બ્રાહ્મણોને. અને એક પ્રજા માટે પ્લસ ઘોડા માટે આટલી બધી હિતની ચિંતા છે, કારણ કે ઘોડાને રોગ થાય તો છેલ્લે પ્રજાને થવાનું છે. અને આવા હિતની ચિંતાને જોઈને, આવી ઉદારતા જોઈને પેલા રાજાઓ બધા ઇમ્પ્રેસ થઈ ગયા એકદમ, મંત્રીશ્વરો, અને કીધું કે અહીંયા તો આપણી દીકરી સુખી હશે. રાજા બી ખુશ, પણ હવે પુણ્ય પરવારે છે. વિરોધી તત્વ તો હોય જ, જ્યાં આપણે સારું કરીએ ત્યાં અમુક લોકો તો મળી જવાના છે. હવે પ્રસંગ એવો બન્યો કે નજીકના લોકોએ રાજાને આવીને કીધું કે રાજા રાજા, આટલું બધું ઘી, કેન યુ ઇમેજિન, આટલું બધું ઘી, જે આટલા હજારો ઘોડાઓને ઘીથી નવડાયા છે, તો કેટલું ઘી જરૂર હશે? અને આ બધું ઘી પેથળસા લાવ્યા ક્યાંથી? ક્યાંથી લાયા? નગરના લોકો પાસેથી એક ટીપું પણ ઘી લીધું નથી. નક્કી પેથળસા પાસે કંઈક હોવું જોઈએ. અને હંમેશા ઉત્તમ વસ્તુ તો રાજાના ઘરે જ શોભે, બરોબર ને? સાચી વાત કે ખોટી વાત? ઉત્તમ વસ્તુ તો રાજાના જ ઘરે શોભે. એટલે રાજા તમે કંઈ પણ કરો, મંત્રીશ્વર પાસેથી એ વસ્તુ પાછી મેળવો. વાત ઉડતી ઉડતી પેથળસા મંત્રી સુધી પહોંચી ગઈ. ખબર પડી ગઈ કે હવે જવાનું છે. બોલો, આપણને આ વસ્તુની ખબર પડે, આપણે શું કરીએ? તમારી પાસે તામ્રવેલી વનસ્પતિ છે, ચિત્રવેલી વનસ્પતિ છે, અને અહીંયાના કોઈ ગવર્મેન્ટને ખબર પડી ગઈ છે કે તમારી પાસે છે, તમે શું કરશો? આપી દેશો? સમજાય છે હું શું બોલી રહ્યો છું? પેથળસા મંત્રીને પરમાત્માના શાસન પર ભરોસો હતો, પોતાના પુણ્ય પર ભરોસો હતો. પુણ્ય અને પાપના કારણે આ બધું બને છે. પુણ્ય હશે ત્યાં સુધી ટકશે, કઈ વાંધો નહીં. રાજા બોલાવે છે, રાજા પાસે જાય છે. રાજા પૂછે છે કે તમારી પાસે આવી વસ્તુ છે? ખોટું બોલવાનો ચાન્સ જ નથી. ખોટું બોલીને પુણ્ય ઘટાડવું, ધ્યાન રાખજો, ખોટું બોલીએ તેમ તેમ પુણ્ય ઘટે. આપણે જેટલા પાપ કરીએ છીએ ને, જે પાપ કરીએ છીએ, આપણે એમ લાગે કે જૂઠું બોલવાથી બચી જવાય છે, આમ કરવાથી આમ થઈ જાય છે. જેમ જેમ પાપ વધે તેમ તેમ પુણ્ય ઘટે. અને પેથળસા મંત્રી સ્માર્ટ હતા, બરોબર ને? તમારા બધા જેવા, તમે પણ સ્માર્ટ જ છો ને બધા. આપણું પુણ્ય ઘટે એવું આપણે કામ કરીએ? ના કરીએ. એટલે પેથળસા મંત્રીએ કીધું કે હા સાહેબ છે. હવે ચૂપ રહીએ તો એ રાજાને તો ખબર તો પડવાની જ છે. હવે રાજાએ કીધું કે લાવો વનસ્પતિ, લાવો જે છે આપો મને. એટલે આખું જે ઘીનું માટલું હતું, રાજા મંગાવે છે સૈનિકો પાસે, અને સૈનિકો પેલું ઘીનું જે બરણી હતી માટલું જેવું લઈને આવે છે. રાજાને કહે છે કે રાજા આ લઈ લો. કેટલા સરળતાથી આપી દે છે, જરાય ઈઝી નથી. આના આધારે તો પોતે કેટલું કમાયા છે, કેટલું કમાયા છે. અને એવો બિઝનેસ કે જે એન્ડ જ ના થાય, એન્ડ જ ના થાય, ઓનલી પ્રોફિટ, નેટ પ્રોફિટ, આવો બિઝનેસ એક ક્ષણમાં છોડવાની તાકાત ધરાવી આ પ્રભુના શાસનનો શાવક જ કરી શકે. આના ઉપરથી ધ્યાન રાખવાનું. પુણ્ય હોય ત્યારે બધું સામેથી આવે, ને જેવું જાય ને અપસેટ પણ નહીં થવાનું. બસ મારા નસીબમાં આટલું જ હતું. શું? મારા નસીબમાં આટલું જ હતું. એક જ યાદ રાખવાનું, આનાથી વધારે મારા નસીબમાં નથી. એટલે જો અપસેટ થયા ને તો નવા કર્મના બંધ થશે.
આપણા દીકરા દીકરી પેલા આપણી સાથે સારી રીતે વાત કરતા હોય, આપણી વહુ આપણી સાથે સારી રીતે વાત કરતી હોય, પછી અચાનક એના વ્યવહારો બદલાય, બોલો આપણું માઇન્ડ ડિસ્ટર્બ થાય કે ના થાય? પેલા બીજા બધા લોકો આપણને દરેક પ્રસંગોમાં બોલાવતા હતા, પણ હવે ક્યારેક બોલાવે છે ને ક્યારેક નથી બોલાવતા. બોલો માઇન્ડ ડિસ્ટર્બ થાય કે ના થાય? આપ સર્વે નથી થતું એના માટે ખૂબ અનુમોદના, પણ જનરલી થઈ જાય. આપણો દીકરો, આપણા નજીકના લોકો બધું જ આપણને પહેલા પૂછી પૂછીને કરતા હતા. હવે તો કોઈ પૂછતું નથી. માઇન્ડ ડિસ્ટર્બ થાય કે ના થાય? એક જ યાદ રાખવાનું, પહેલા પુણ્ય હતું, અત્યારે પુણ્ય ઘટ્યું છે, બસ. પુણ્ય હોય તો વેલ્યુ થાય, પુણ્ય ના હોય તો ના થાય, પતી ગયું. જો માઇન્ડ ડિસ્ટર્બ કર્યું તો ઓર પુણ્ય ઘટશે. બરોબર સમજો, જો માઇન્ડ ડિસ્ટર્બ કર્યું તો ઓર પુણ્ય ઘટશે. એટલે બોલો પુણ્ય ઘટાડવું છે? નહીં ને, ઓલરેડી ઘટેલું છે એટલે તો થતું નથી, અને એમાં માઇન્ડ ડિસ્ટર્બ કરશું. પોઈન્ટ સમજાઈ રહ્યો છે? ઓર બીજી જગ્યાએ ડિસ્ટર્બ થશે, ઓર પાછા કેટલાય આપણા કામો બગડશે. જે થાય જે રીતે થાય, ઓનલી સ્વીકાર. ક્યારે માઇન્ડ ડિસ્ટર્બ નહીં કરવાનું. પેથરસા મંત્રી બી આમ આપી દીધું સરળતાથી. રાજાને વિશ્વાસ નથી કે કોઈ આમ સામેથી આપી દે પાછું, આમ આટલો સરળ વ્યક્તિ. પોતાના નગરમાં લઈ, એટલે પોતાના રાજમહેલમાં લઈને તો જાય છે, ઘી તો કાઢે છે, પણ અંદર ઘણી બધી એ પત્તાઓ છે, કારણ કે એક ખાલી ચિત્રવેલી નું પત્તું નતું, બીજા 2-3 પત્તાઓ પણ હતા. એટલે રાજાને થયું કે આમાંથી કઈ ચિત્રવેલી છે કઈ રીતે ખબર પડે. ત્યારે છે ને એક આવે છે કે તમે નદીનું જે વહેણ હોય, એટલે કે પાણી આમ ફોર્સમાં જતું હોય ને, નદી આમ વહેતી હોય, અને તમે એની વચ્ચે જો આ ચિત્રવેલી વનસ્પતિ મૂકો ને, તો નદીનો ફોર્સ ઊંધો જાય. સમજો કે આમ લેફ્ટ ટુ રાઈટ જતો હોય અને તમે ત્યાં મૂકો તો એ હવે આખો ઊંધો ફોર્સ ચાલુ થઈ જાય. એટલે એના ઉપરથી ખબર પડી જાય કે આ ચિત્રવેલી વનસ્પતિ છે. તમારે ઘરે ટ્રાય કરો તો કરી લેજો. હા, તમારા ઘરે છે કે ટ્રાય કરો તો કરી લેજો. નદીમાં મૂકજો, જે ઊંધું જાય તો સમજી લેવાનું કે તમારા ઘરે ચિત્રવેલી વનસ્પતિ છે. અને જો જાય ને તો પછી 2-3 દિવસ માટે મને આપવાનું હા તમારે. હા, ચાલો. હવે રાજા તો આવું પારખું કરવા ગયા, એક એક પત્તું મૂકતા જાય છે, અને છેલ્લે ચિત્રવેલી જયારે હાથમાં આવી નીચે મૂક્યું, ફોર્સ ઊંધો થયો. પણ આ તો એવું છે કે જેના નસીબમાં હોય ને એને ટકે. ચિત્રવેલી વનસ્પતિ જે છે એ સાપ બનીને નીકળી જાય છે. શું? રાજા કે જે પકડો પકડો, આ તો ગઈ, પણ રાજા વિચારે એની પહેલા તો નીકળી ગઈ. આનો મતલબ સિમ્પલ છે કે પેથરસા મંત્રીનું પુણ્ય હતું, એનું હતું ત્યાં સુધી ટક્યું, અને જેવું બીજા પાસે ગયું એ વસ્તુ ગઈ. સમજાય છે? રાજાને ખૂબ અફસોસ થાય છે. પેલા તો આટલો વ્યક્તિ ઉત્તમ કે જે સામેથી આપી દે, અને રાજા સમજે છે કે મારું પુણ્ય નતું, એનું જ પુણ્ય હતું. રાજા કહે છે કે મને તો હવે એવું થાય છે કે હું તને રાજ્ય આપી દઉં, કારણ કે આટલો ઉત્તમ વ્યક્તિ મેં મારા જીવનમાં જોયો નથી. પણ એક જ જગ્યાએ બે રાજા ન શોભે, એટલે હું તને નોર્મલ મોરના પીછા વાળું છત્ર આપું છું. સમજો કે તારા ઉપર હંમેશા છત્ર રહેશે, રાજા જેવો તું ગણાશે. સમજાય છે? આ મંત્રીશ્વર પેથરસાનું પુણ્ય. હજી તો મંત્રીશ્વર કેટલા સત્કાર્ય કરશે એની ઘણી ખરી વાતો હજી આપણે પછીના સ્વાધ્યાયમાં જોશું. થેન્ક યુ એવરીવન, થેન્ક યુ સો મચ જે સર્વે જોડાયો છો એ માટે. સ્તુતિના આધારે પૂર્ણાહુતિના અંતર પડશું. સંસાર સાગર દુઃખથી ભરપૂર છે, એમ માને તો એ પ્રભુ આમોહ વાસિત આત્મા નથી જાગતો. સંસાર વિષમ પંથ
જવા નથી ચાહતો, કરુણાનિધિ તે કારણે શિવલક્ષ્મીને હું માંગતો, કરુણાનિધિ તે કારણે શિવલક્ષ્મીને હું માંગતો. પ્રણામ. સર્વે શાંતામાં રહેજો. ખૂબ 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 શુભમાં રહેજો. પ્રણામ. પ્રણામ 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 સર. જય પ્રણામ જીનેન્દ્ર. સર. અનુમોદના. પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ સર.